નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું ફરીથી સ્વાગત છે। બુધવારે સવારે લગભગ 6 કલાક અને 30 મિનિટે પાણીપત ખાતેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તિવાતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રિદેવી હોટલની સામે એક કાર પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ હતી। આ અકસ્માતમાં એક જ પરિવારના 6 સભ્યોના મોત થયા હતા, જ્યારે એક યુવાન ઘાયલ થયો હતો। પરિવાર કરનાલથી હરિદ્વાર અસ્થિ વિસર્જન માટે જઈ રહ્યો હતો। જી હા મિત્રો, આજના હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પતિ પછી પત્ની અને પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું। કરનાલના ફરીદાપુર ગામના જુનેજા પરિવાર એક અઠવાડિયા બે મોટી દુર્ઘટનાનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 6 વર્ષથી કેન્સરથી પીડિતા 51 વર્ષીય મહેન્દ્ર જુનેજાનું 22 સપ્ટેમ્બરની રાત્રે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું। તેમના મૃત્યુ પછી રવિવારે પહેલેથી જ ઊંડા આઘાતમાં હતો અને મહેન્દ્રની પત્ની મોહિની બુધવારે સવારે તેમના બે પુત્રો પિયુષ અને હાર્દિક તેમજ પરિવારના અન્ય સભ્યો સાથે તેમના અસ્થિ વિસર્જન કરવા માટે જઈ રહી હતી। આખો પરિવાર બે કારમાં આ ઊંડી ભાવનાત્મક યાત્રા પર નીકળ્યો હતો। મહેન્દ્રની રાખ પહેલી કારમાં હતી, જેમાં મોહિની, તેના બે પુત્રો અને તે બે બહેનો અને તેના શાળા અને ડ્રાઈવર સહિત 7 લોકો હતા। મહેન્દ્રનો ભાઈ અને પરિવારના ઘણા અન્ય સભ્યો બીજી બ્રેઝા કારમાં તેમની પાછળ આવી રહ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। 5ના ઘટના સ્થળે જ મોત થયા છે, એકનું હોસ્પિટલમાં મોત થયું છે। આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોના મહેન્દ્રની પત્ની મોહિની, મોટો દીકરો પિયુષ, શાળા રાજેશ અને વિમીની ડ્રાઈવર સિવા ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા છે।